લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દ્વારકામાં 6 જેટલા બાળકોને ઝેરી અસર થઈ. દ્વારકા જિલ્લામાં 6 જેટલા બાળકોને ઝેરી અસર. બાળકોની ઉંમર 5 થી 8 વર્ષ છે. ભાણવડ તાલુકાના કૃષ્ણગઢ ગામે રમતા રમતા બાળકો ઝેરી બી ખાઈ જતા તબિયત લથડી. ઝેટ્રોફા નામના ઝેરી વૃક્ષના બી ખાધા હોવાનું આવ્યું સામે. બાળકોની તાત્કાલિક સારવાર માટે ખંભાળિયા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા. તબીબોના જણાવ્યા મુજબ તમામ બાળકોની હાલત હાલ સ્થિર. ઘટનાને પગલે ગામમાં ચિંતા ફેલાઈ. બાળકોને ઝેરી છોડથી દૂર રાખવા અપીલ કરાઈ. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ, દ્વારકા. મારું નામ કિશન, કૃષ્ણગઢ ગામ. તેથી અમે વાડી વિસ્તારમાં રહી. સામેવાળી વાડીમાંથી 6 બાળક રમતા રમતા એરડીનું જંગલી એરડીના બી ખાતા અમે લઈ ગયા ભાણવડ સરકારી હોસ્પિટલમાં. તે ત્યાં પહેલાં શરૂઆતમાં ઉલટી થવા માંડ્યું છોકરાઓને, એટલે અમારથી ના રહેવાનું. સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા. દાખલ કરતાં સરકારી હોસ્પિટલે એમ કીધું કે અમારાથી અહીં આટલી કાર્યવાહી નહીં થાય, તમે કાં જામનગર જાઓ અને અથવા ખંભાળીએ જાઓ. તે ખંભાળીએ અમે હોસ્પિટલમાં ઘસેડવામાં 100 છોકરા આવ્યા છે. અને પછી દાખલ કર્યા પછી હું ડૉક્ટરનો નિર્ણય હજી આવ્યો એ કાંઈ આવ્યો નથી. બરાબર, દાખલ કર્યા છે અમે કે જંગલી એરડી કેવીક સડે કે એ અમને કાંઈ ખબર છે નહીં. ગામ અમારું કૃષ્ણગઢ, ભાણવડ તાલુકો. બરાબર. કિશન ધીરુ સોલંકી મારું નામ. ગોરધનભાઈ ભાણાભાઈ મારા ભાણેજ થઈ. એને કૃષ્ણાગઢ ભાણવડની બાજુમાં ત્યાં ખેતીવાડી કરતા હતા. ત્યારે છોકરા રમતા રમતા એરંડાના ડેડવા વાટીને ખાઈ ગયા છે. 6 જણા, 6 છોકરા. ત્યારે ભાણવડ લઈ ગયા. ભાણવડ 4 વાર દવાખાને લઈ ગયા અને કીધું કે તમે ખંભાળીએ લઈ જાઓ હોસ્પિટલમાં. એટલે અમે ખંભાળીએ લઈને આવ્યા છીએ. અને 4 વાર હોસ્પિટલમાં ચાલુ હોય બધી. બરાબર, બધી 4 વાર ચાલુ છે. છોકરાને બાટલા ચડે છે. ડેડવા ખાતા એને આમ ગેન ચડે છે ને ઉલટી કરે છે. બરાબર, એ રીતના થાય છે.